58% હતા અને પછી મણિવલ્લભમાં આવીને સરે અમને જે પ્રોત્સાહન આપ્યું અને મહેનત કરીને તો 10મામાં લાસ્ટમાં બોર્ડમાં મારે 81% આવ્યા અને પછી મેં નક્કી કર્યું કે હું સાયન્સ લઈશ. સાયન્સમાં મેં એ ગ્રુપ લીધું, મહેનત કરી અને અત્યારે હું જીઈસી મેકેનિકલમાં ભરૂચમાં ભણું છું. જીઈસી મેકેનિકલ ટ્રેનમાં મને બીક એટલે નથી લાગતી કારણ કે અમને મણિવલ્લભમાં સેલ્ફ ડિફેન્સના ક્લાસ પણ સરે કરાવ્યા છે. કોક સામું ખરાબ રીતે જોવે તો ત્યાં જઈને મોઢે કહી દેવાનો અથવા તો એક ઝાપટ ચડાવી દેવાની, પણ દીવાનું કોઈથી નહીં. મારું નામ નિબરાવની છે, હું મણિવલ્લભમાંથી જ આવું છું. હું પહેલા તો ધન્યવાદ કરવા માંગીશ મોહન દાદા મુજાણીનો, જેમને અમને આ સરસ સંસ્થા આપી, અને બીજો ધન્યવાદ જે અમારા પિતા તરીકેની ફરજ બજાવે છે કે સંજય સર, ધન્યવાદ છે એમનો. હું અત્યારે આર્કિટેક્ચર કોલેજમાં છું, સ્કેટમાં. અમે અહીંયા આ સંસ્થામાં જ્યારે મણિવલ્લભમાં જ્યારે જોડાયા ને ત્યારે અમે કાંઈ નહોતું આવડતું, એટલે કહેવાય ને કે 0 ઉપર હતા અને ત્યાંથી ઉપર આવી ગયા છે. જ્યારે હું એમ એક જ લાઈનમાં કહું ને તો મારી ઉંમરની દીકરીના હાથમાં જ્યારે મોબાઈલ અને સૌથી પહેલા તો હું રૂપાલા સરને ધન્યવાદ કહીશ કે એમના પાસેથી અમે પ્રેરણા લીધી ને એમની સામે આજે બોલવાનો મોકો મળે છે. 10મા ધોરણમાં હું શ્રી મણિવલ્લભ કન્યા કેળવણી ધામમાં ગઈ. 3 મહિનાની બોર્ડની વાર હતી. લાગતું નહોતું કે એમ કંઈ ટકા આવે એવું, કંઈ ભણવામાં ધ્યાન નહીં, કોઈ ને બધાને મસ્તીમાં ધ્યાન એવું જ હતું. પણ મહેનત કરી અને 85% આવ્યા. ટકા તો આવી ગયા. વેકેશનમાં અમે પ્રવાસમાં ગયા, ત્યાંથી બધું જીવન જરૂરિયાત વંચિત રહી જાય છે. કમનસીબ છે બાળક કે જેમની ઉપર દાદા દાદીના હાથ ફરતા નથી, હયાત હોવા છતાં નથી ફરતા. એ તો અત્યંત કમનસીબી છે. ન હોય તો એ બે કે ઈશ્વરને દોષ ના આપી શકાય, પણ છે એનો આપણે એનો ઉપયોગ નથી કરી શકતા વિભક્ત કુટુંબની પદ્ધતિને કારણે. અને આ કોઈ અઘરી સમસ્યા નથી. નાના મતભેદો, કુટુંબના વિચ્છેદનની અંદર કોઈ ભારત પાકિસ્તાન જેવી સમસ્યાઓ નથી, રશિયા યુક્રેન જેવા પ્રશ્નો નથી. વહેલું ઉઠવાનું કીધું મને છે ના કે, રાંધવાનું કીધું મને છે ના કે, આવી નાની ચીજો હોય છે અને એને પકડી ટ્વિસ્ટ કરી અને એટલો વળ દેવાનો તૂટી જાય. અને ઘણી વખત માતાઓ સાસરે ગયેલી દીકરીનો બિનજરૂરી પક્ષ લઈ અને એને ઉશ્કેરે. અહીંયા અમારા એનેસ્થેટિક ડોક્ટરોએ પણ આ સેવા માટેનો પ્રણ લીધું. ડોક્ટર નીરવભાઈ હોય, અમારા ડોક્ટર અમુલકભાઈ સવાણી હોય, ડોક્ટર રાજેશ ડોક્ટર ભરત સાહેબ, ડોક્ટર પલ્લવભાઈ ગેસ્ટ્રોલોજી. પ્રથમવાર કદાચ એવું બનતું હશે કે સખ્યા સ્કીમ. ડોક્ટર ઘનશ્યામ, ડોક્ટર જગદીશ સખ્યા એટલે સાહેબ પહેલા અમારા મર્સિડીઝ ડોક્ટર છે. લગભગ કેટલી બ્રાન્ચ છે સાહેબ? 32 પેટી ચલાવે છે સાહેબ. ઠેર સખ્યા સાહેબ. આવા મોટી વચ્ચેના મહેમાન જ્યારે આપણે ઉપસ્થિત હોય એ ઘટનાનો સહજ આપણને ગૌરવ હોય તે સ્વાભાવિક છે. તો મિત્રો આવો જોડે માહોલ જામ્યો હોય, આપણા આંગણે આવા અમૂલ અતિથિઓ બિરાજમાન હોય એનો આનંદ આપણને હોય એ સ્વાભાવિક છે. રિપોર્ટિંગની સાહેબ આ એવા વ્યક્તિત્વ છે કે જેમણે લાખો દર્દીઓને નિદાન કરી આપ્યું છે. ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાને વિનંતી કરીશ કે અમે પણ આવું કરી શકીએ. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ડોક્ટર ઘનશ્યામભાઈ સુજી હોસ્પિટલને વિનંતી કરીશ કે અમારા ડોક્ટર અશ્વિનભાઈ ગાબાણીને સ્વાગત કરવા માટે ઉપર આવશે. અશ્વિનભાઈ ગાબાણી એટલે એવું કહી શકાય કે ઓળખ આપી છે અને નિસ્વાર્થ શિક્ષણ સેવાઓ શરૂ કરી છે. કદાચ રામાયણના બે પાત્રો
રામ અને ભરતની યાદ અપાવી જાય એવી આ બંદૂક મેળવી છે. જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવી લઈએ. ત્યાર પછી ડોક્ટર દશરથભાઈ પંચીકરને વિનંતી કરીશ કે ડોક્ટર કિશોરભાઈ લાખાણીને વિનંતી કરીશ. ડોક્ટર કિશોરભાઈ લાખાણી અને ડોક્ટર રાજેશભાઈ ડુંગરાણી આદરણીય શ્રી ડોક્ટર દશરથભાઈ પચીકરનું સ્વાગત સન્માન કરે છે. આપણે સૌ મિત્રો જોરદાર તાળી પાડીને આટલી ઉંમરે પણ કાર્યરત હોય આ તાળીઓ એટલે પાડવાની છે કે જેણે જીવન સમર્પિત કર્યું છે. આદરણીય ડોક્ટર કનુભાઈ માવાણી અને વજુભાઈ માવાણી એ સગા ભાઈઓની બેવડી છે. તો અહીંયા ડોક્ટર દશરથભાઈ પચીકર જેવા વ્યક્તિએ સુરત શહેરને હજારો હોમિયોપેથની ભેટ આપી છે. ખૂબ ખૂબ આભાર. વિશાલ નામ છે પણ ઘણી વાર આપણને ખબર જ ના આપણે વેદવ્યાસ એટલે મેં શિક્ષકોને ત્રીજો પ્રશ્ન પૂછ્યો તો વેદવ્યાસ નામ કેમ પડ્યું? જો કૃષ્ણદ્વૈ પાયન વ્યાસ નામ હતું જ તો કેમ એમને નામ વેદવ્યાસ આપવામાં આવ્યું? શોર્ટમાં સારું પડે એટલે બોલવાનું આવે એટલે શું કામ નામ વેદવ્યાસ આપવામાં